પ્રદેશ ભાજપે શરૂ કરી વિધાનસભામાં ચૂંટણીની તૈયારીઓ ભાજપના નેતાઓની પાટીદાર આગેવાનો સાથે બેઠક સંઘવીની નરેશ પટેલ પાલ વિશ્વકર્માની મૌલેશ ઉકાણી સાથે બેઠક જગદીશ વિશ્વકર્માની આજે કડવા પાટીદાર આગેવાન મૌલેશ ઉકાણી સાથે બેઠક પરસોત્તમ રૂપાલા સહિત પાટીદાર આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત મૌલેશ ઉકાણી સિત્સર ઉમિયાધામના પ્રમુખ છે અગાઉ હર્ષ સંઘવીએ ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી ત્યારે મૌલેશ ઉકાણી સાથે જગદીશ વિશ્વકર્મા કે જેઓએ મુલાકાત કરી છે આ અગાઉ હર્ષ સંઘવી કે જેઓ નરેશ પટેલને મળ્યા હતા ત્યારે પણ કહેવામાં આવ્યું હતું કે આ શુભેચ્છા મુલાકાત છે છેલ્લા ઘણા સમયથી હર્ષ સંઘવીને નરેશ પટેલ સાથે મળવું હતું એટલા માટે તેઓ મળ્યા છે ત્યારે આજે મૌલેશ ઉકાણી સાથે જગદીશ વિશ્વકર્મા કે જેઓએ મુલાકાત કરી છે વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ ફોન લાઈનથી જોડાયા છે પરાક્રમસિંહ મૌલેશ ઉકાણી સાથે જગદીશ વિશ્વકર્માએ મુલાકાત કરી આ સાથે જ કોણ કોણ ત્યારે ઉપસ્થિત રહ્યું હતું ચોક્કસ 2027ની ચૂંટણીની અત્યારથી ભાજપે તૈયારી શરૂ કરી હોય તે પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે અને જે સૌરાષ્ટ્રના અલગ અલગ બે પાટીદાર નેતાઓ સામાજિક આગેવાનો જેમાં નરેશભાઈ પટેલ સાથે થોડા સમય પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ મુલાકાત કરી હતી તેઓ રાજકોટ જે બ્રિજના ઉદ્ઘાટન સમયે આવ્યા હતા ત્યારે હવે જે કડવા પાટીદાર સમાજના આગેવાન અને સિત્સરના પ્રમુખ છે મૌલેશભાઈ ઉકાણી અને અગ્રણી ઉદ્યોગપતિ છે તેમની સાથે જગદીશ વિશ્વકર્માએ તેમના જે ઘરે મુલાકાત કરી છે શહેર ભાજપના આગેવાનો ઉપરાંત સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા પણ આ સમયે ઉપસ્થિત હતા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત હતા 2027ની ચૂંટણીની અત્યારથી જ ભાજપે તૈયારી કરી હોય તે પ્રમાણેનો માહોલ અને તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે બંને કડવા પાટીદાર અને લેવા પાટીદાર સમાજના બંને મોભીઓ છે અને થોડીવાર પહેલા જ આ મુલાકાત કરી છે પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રાજકોટની અંદર અનેકવિધ કાર્યક્રમો છે આ કાર્યક્રમોની વચ્ચે તેમને સમય કાઢી અને મૌલેશભાઈ ઉકાણી છે તેમની સાથે મુલાકાત કરી છે વાતચીત કરી છે 2027ની ચૂંટણી આવે છે ત્યારે ભાજપ દ્વારા આખું પ્લાનિંગ અત્યારથી શરૂ કરવામાં આવ્યું હોય જ્ઞાતિનું ગણિત અત્યારથી માંડવામાં આવ્યું હોય તે પ્રમાણેનું રાજકીય ગણિત માંડવામાં આવ્યું હોય તે પ્રમાણેનું અત્યારે દ્રશ્યો સામે આવ્યા છે કડવા પાટીદાર સમાજના સમયે આગેવાનો અને ભાજપના આગેવાનો છે કડવા પાટીદાર સમાજના આ પણ અત્યારે આ સમયે ઉપસ્થિત હતા જી માહિતી બદલ આભાર।